આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દેવી તથા આસુરી પ્રકૃતિ. શ્લોક 1-3. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરતપુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપસ્યા, સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રા નિશ્વેષણમાં, અરુચિ, જીવ માત્ર પર દયા, નિર્લેભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્ત તથા માનની ઈચ્છાથી મુક્ત, આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દેવી પ્રકૃતિવાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. 15મા અધ્યાયના આરંભમાં આ ભૌતિક જગતરૂપી અશ્વત્થ વૃક્ષનું નિરૂપણ થયું છે. તે વૃક્ષમાંથી નીકળતા વધારાના મૂળિયાઓની સરખામણી જીવાત્માઓના શુભ તથા અશુભ કર્મો સાથે કરી હતી. 9મા અધ્યાયમાં પણ દેવો તથા અસુરોનું વર્ણન થયું છે. હવે વૈદિક કર્મકાંડ પ્રમાણે સત્વગુણમાં કરેલા સર્વ કર્મ મુક્તિ પંથે પ્રગતિ કરવા માટે શુભ ગણાય છે અને એવા કાર્યો દેવી પ્રકૃતિ તરીકે જાણવામાં આવે છે. જે મનુષ્યો દેવી પ્રકૃતિમાં અવસ્થિત હોય છે તેઓ મુક્તિના માર્ગે પ્રગતિ કરે છે. આનાથી ઉલટું રજોગુણ તથા તમોગુણમાં રહી કાર્ય કરનારા મનુષ્યો માટે મુક્તિની કોઈ શક્યતા નથી. તે લોકોને કાં તો આ ભૌતિક જગતમાં રહેવું પડશે અથવા તો પશુ યોનિમાં કે તેથી પણ નિમ્ન પ્રકારની યોનિમાં જવું પડશે. આ 16મા અધ્યાયમાં ભગવાન દેવી પ્રકૃતિ તથા તેના ગુણો તેમજ આસુરી પ્રકૃતિ અને તેના ગુણોનું વર્ણન કરે છે. તેઓ આ ગુણોના લાભ તથા હાનિનું પણ વર્ણન કરે છે. દિવ્ય ગુણો અથવા દેવી વૃત્તિઓથી યુક્ત થઈ જન્મેલા મનુષ્યના સંદર્ભે પ્રયુક્ત થયેલો શબ્દ અભિજાતસ્ય મહત્વનો છે. દેવી વાતાવરણમાં સંતાન પેદા કરનારને વૈદિક શાસ્ત્રોમાં ગર્ભાધાન સંસ્કાર કહે છે. જો માતા પિતા ઈચ્છતા હોય કે દિવ્ય ગુણો ધરાવતા સંતાન જન્મે તો તેમને સામાન્ય જીવનમાં મનુષ્યો માટે નિર્દિષ્ટ 10 નિયમોનું પાલન કરવું જોઈએ. ભગવદ્ ગીતામાં આપણે પહેલાં શીખી ચૂક્યા છીએ કે ઉત્તમ સંતાન ઉત્પન્ન કરવા માટેનું જાતીય જીવન સ્વયં કૃષ્ણ છે. જાતીય જીવનની પ્રક્રિયાનો ઉપયોગ કૃષ્ણ ભાવના મૃતમાં થતો હોય તો તેને વખોડવામાં આવ્યો નથી. જો લોકો કૃષ્ણ ભાવના મૃતમાં છે, ઓછામાં ઓછું તેમને તો કૂતરા બિલાડીની જેમ સંતતિ પેદા કરવી ન જોઈએ. તેમણે એવી સંતતિ પેદા કરવી જોઈએ કે જે જન્મ્યા પછી કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકે. કૃષ્ણ ભાવના મૃતમાં મગ્ન રહેતા મા બાપથી ઉત્પન્ન થયેલા સંતાનોને આટલો લાભ તો મળવો જોઈએ. જે સંસ્થા સમાજને સામાજિક જીવનના 4 વિભાગોમાં તેમજ વ્યવસાય અથવા વર્ણોના 4 વિભાગોમાં વિભાજિત કરે છે તે વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા માનવ સમાજને જન્મના આધાર પર વિભાજિત કરવા માટે નથી. આવું વિભાજન લાયકાતના આધાર પર કરવામાં આવે છે અને તે શાંતિ તથા સુખ સમૃદ્ધિ લાવવા માટે હોય છે. અહીં જે ગુણોનો ઉલ્લેખ થયો છે તેમને દિવ્ય કહેવામાં આવ્યા છે અને તે ગુણો આધ્યાત્મિક જ્ઞાનમાં પ્રગતિ કરનાર મનુષ્યો માટે છે કે જેથી તે ભૌતિક જગતથી મુક્ત થઈ શકે. વર્ણાશ્રમ સંસ્થામાં સંન્યાસીને સમસ્ત સામાજિક વર્ણો તથા આશ્રમોના મુખ્ય અથવા ગુરુ ગણવામાં આવ્યા છે. બ્રાહ્મણને સમાજના અન્ય 3 અર્થાત ક્ષત્રિયો, વૈશ્યો તથા ક્ષુદ્રોનો ગુરુ માનવામાં આવે છે. પરંતુ સંન્યાસી આ સંસ્થામાં શિખર પર હોય છે અને બ્રાહ્મણોનો પણ ગુરુ ગણાય છે. સંન્યાસી માટે નિર્ભયતા એ પ્રથમ યોગ્યતા હોવી જોઈએ. સંન્યાસીને કોઈ સહાય વિના અથવા સહાયની બાંહેધરી વિના એકાકી રહેવાનું હોય છે. તેથી તેનો તો કેવળ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપા ઉપર જ આધાર રાખવાનો હોય છે. જે મનુષ્યના મનમાં થતું હોય કે સર્વ સંબંધોનો પરિત્યાગ કર્યા પછી મારું રક્ષણ કોણ કરશે, તો તેને સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવો ન જોઈએ. તેને એવો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે કૃષ્ણ અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમાત્મા તરીકે અંતર્યામી સ્વરૂપમાં હર હંમેશ અંદર બિરાજે છે. તેઓ સર્વ જોઈ રહ્યા છે અને મનુષ્ય શું કરવા ધારે છે તે જાણતા હોય છે. એ રીતે મનુષ્યને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ શરણાગત વ્યક્તિનું રક્ષણ કરશે. મનુષ્યએ વિચારવું જોઈએ કે હું કદાપી એકલો નથી. ભલે હું જંગલના અંધકાર પ્રદેશમાં રહેતો હોઉં તો પણ કૃષ્ણ મારા સંઘાતમાં રહેશે અને તેઓ મારું સર્વથા રક્ષણ કરશે. આવો વિશ્વાસ અભયમ અર્થાત નિર્ભયતા કહેવાય છે.
સંન્યાસ આશ્રમમાં મનુષ્યની આવી મન સ્થિતિ જરૂરી છે. ત્યારે તેને પોતાના અસ્તિત્વને શુદ્ધ કરવાનું હોય છે. સંન્યાસ આશ્રમમાં પાલન કરવા જરૂરી એવા અનેક નીતિ નિયમો છે. સંન્યાસીઓએ કોઈ સ્ત્રી સાથે ઘનિષ્ઠ સંબંધો રાખવા ન જોઈએ. એવો નિયમ સૌથી વધુ અગત્યનો છે. તેને એકાંત સ્થળે સ્ત્રી સાથે વાત કરવાનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. ભગવાન ચૈતન્ય આદર્શ સંન્યાસી હતા. તેઓ જ્યારે જગન્નાથપુરીમાં રહેતા ત્યારે તેમની ભક્તિ હતી તેવી સ્ત્રીઓએ તેમની પાસે નમસ્કાર કરવા જવાની પણ મનાઈ હતી. તેમને માટે દૂરથી જ પ્રણામ કરવાની આજ્ઞા હતી. આ સ્ત્રી જાતિ પ્રત્યે ઘૃણાભાવનું ચિહ્ન ન હતું, પરંતુ સંન્યાસી માટે નિર્દિષ્ટ પ્રતિબંધ હતો કે તેણે સ્ત્રીઓ સાથે નિકટ સંબંધમાં આવવું ન જોઈએ. મનુષ્યએ પોતાના અસ્તિત્વને વિશુદ્ધ કરવા માટે વિશિષ્ટ આશ્રમના નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. સંન્યાસી માટે સ્ત્રીઓ સાથેના નિકટના સંબંધોનો તથા ઇન્દ્રિય તૃપ્તિ માટે સંપત્તિ રાખવાનો સખત નિષેધ કરવામાં આવ્યો છે. આદર્શ સંન્યાસી સ્વયં ભગવાન ચૈતન્ય હતા અને આપણે તેમના જીવનમાંથી જાણી શકીએ કે સ્ત્રીઓની બાબતમાં તેઓ અત્યંત કડક હતા. જો કે તેઓ ભગવાનના સૌથી વધારે ઉદાર અવતાર ગણાય છે, કારણ કે તેઓ અધમતમ બદ્ધ જીવોનો પણ સ્વીકાર કરે છે. તેમ છતાં સ્ત્રીઓના સંઘની બાબતમાં તો તેઓ સંન્યાસ આશ્રમના નીતિ નિયમોનું કઠોરતાપૂર્વક પાલન કરતા હતા. તેમનો એક છોટા હરિદાસ નામનો અંગત પાર્ષદ અન્ય પાર્ષદોની સાથે તેમની સાથે હંમેશા રહ્યો, પરંતુ ગમે તે કારણવશ તેઓ એક યુવતી પ્રત્યે કામુક વાસનાભરી દ્રષ્ટિથી જોયું. ભગવાન ચૈતન્ય એવા કઠોર હતા કે તેમને તેના પોતાના પાર્ષદોની સંગતિમાંથી તત્કાળ કાઢી મૂક્યો. ભગવાન ચૈતન્યએ કહ્યું કે સંન્યાસી અથવા જે મનુષ્ય ભૌતિક પ્રકૃતિની પકડમાંથી છૂટવાની ઈચ્છા રાખતો હોય અને આધ્યાત્મિક પ્રકૃતિમાં પ્રગતિ કરવા પ્રયત્ન કરી રહ્યો હોય તથા ભગવાનનું સાનિધ્ય પામવાની અભિલાષા ધરાવતો હોય, તેને માટે ભૌતિક સંપત્તિ તથા સ્ત્રીઓ તરફ ઇન્દ્રિય તૃપ્તિની કામનાથી જોવાની અને ભોગવવાની નહીં, માત્ર જોવાની બાબત પણ એટલી નિંદ છે કે તેણે આવી અનૈતિક ઈચ્છા કરતાં પહેલાં જ આત્મહત્યા કરવી જોઈએ. આ પ્રમાણે શુદ્ધિની આ પદ્ધતિઓ છે. બીજા મુદ્દો જ્ઞાન યોગ્ય વ્યવસ્થિત છે, એટલે કે જ્ઞાનોપાર્જનમાં પરોવાયેલા રહેવું સંન્યાસી જીવન ગૃહસ્થોને તથા આધ્યાત્મિક ઉન્નતિના વાસ્તવિક જીવનને ભૂલી ચૂકેલા સૌને જ્ઞાન વિતરિત કરવા માટે હોય છે. સંન્યાસીએ ઘરે ઘરે ફરીને જીવન નિર્વાહ માટે ભિક્ષા માંગવાની હોય છે, પરંતુ આનો અર્થ એવો નથી કે તે ભિખારી છે. વિનમ્રતા પણ આધ્યાત્મિકતામાં સ્થિત મનુષ્યનો એક ગુણ છે. સંન્યાસી કેવળ વિનમ્રતાને લીધે ઘેર ઘેર જાય છે, ભિક્ષાટનના આશયથી જતો નથી, પરંતુ ગૃહસ્થોને દર્શન આપવા તથા તેમની અંદર કૃષ્ણ ભાવના મૃત જગાડવા માટે જાય છે. સંન્યાસીનું આ કર્તવ્ય હોય છે. જો તે વાસ્તવમાં ઉન્નત હોય અને તેના ગુરુ દ્વારા તેને આદેશ આપવામાં આવેલો હોય તો તેને તર્ક તથા વિવેકપૂર્વક કૃષ્ણ ભાવના મૃતનો પ્રચાર કરવો જોઈએ. અને જો મનુષ્ય એટલો ઉન્નત ન હોય તો તેને સંન્યાસ આશ્રમ સ્વીકારવો ન જોઈએ. પરંતુ જો મનુષ્યએ પૂરતા જ્ઞાન વિના પણ સંન્યાસ ગ્રહણ કર્યો હોય તો તેને જ્ઞાનોપાર્જન માટે સદગુરુ પાસેથી શ્રવણ કરવામાં પૂર્ણપણે પરોવાઈ રહેવું જોઈએ. સંન્યાસીએ નિર્ભયતા, સત્વ સંશુદ્ધિ તથા જ્ઞાન યોગ્યમાં સ્થિત થવું જોઈએ. દાન ગૃહસ્થો માટે હોય છે. ગૃહસ્થે તેની આજીવિકાની કમાણી પ્રામાણિક સાધનો દ્વારા કરવી જોઈએ અને આવકનો અડધો ભાગ દુનિયાભરમાં કૃષ્ણ ભાવના મૃતના પ્રચાર માટે ફાળવવો જોઈએ. એ રીતે ગૃહસ્થે ઉપરોક્ત કાર્યોમાં પરોવાયેલ સંસ્થામાં દાન આપવું જોઈએ. દાન સુપાત્રને આપવું જોઈએ, જેનો પછીથી ખુલાસો કરવામાં આવશે. તેમ દાનના પણ કેટલાક પ્રકાર હોય છે, જેમ કે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણમાં અપાતું દાન. શાસ્ત્રો સત્વગુણમાં અપાતા દાનની ભલામણ કરે છે, પરંતુ રજો તથા તમોગુણમાં અપાતા દાનની ભલામણ થઈ નથી, કારણ કે તે તો કેવળ ધનનો અપવ્યય હોય છે. દાન માત્ર કૃષ્ણ ભાવના મૃતનો દુનિયાભરમાં પ્રચાર કરવા માટે જ આપવું જોઈએ. એ સત્વગુણમય દાન હોય છે. દમ વિશે કહી શકાય કે તે માત્ર ધાર્મિક સમાજના અન્ય વર્ગો માટે જ નહીં, પરંતુ ખાસ કરીને ગૃહસ્થ માટે છે. જો કે તેને પત્ની હોય છે, તેમ છતાં તેને પોતાની ઇન્દ્રિયોની બિનજરૂરી જાતીય જીવન માટે ઉપયોગ કરવો ન જોઈએ. ગૃહસ્થ માટે જાતીય જીવન અંગે પણ પ્રતિબંધો છે અને તેનો ઉપયોગ માત્ર સંતાપ ઉન્નતિ માટે જ કરવો જોઈએ. જો તેને બાળકો જોઈતા ન હોય તો તેને પત્ની સાથે જાતીય જીવન ભોગવવું ન જોઈએ. આધુનિક સમાજ જાતીય જીવન ભોગવવા માટે ગર્ભનિરોધક પદ્ધતિનો અથવા અન્ય તેમનાથી પણ વધારે દૃઢિત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે કે જેથી બાળકોની જવાબદારી ઉઠાવવી ન પડે. આ દિવ્ય ગુણ નથી, બલકે આસુરી ગુણ છે. જો કોઈ મનુષ્ય તે ગૃહસ્થ હોય તો પણ આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા ઈચ્છતો હોય તો તેણે જાતીય જીવનમાં સંયમનું પાલન કરવું જોઈએ અને કૃષ્ણની સેવાના
હેતુ સિવાય કોઈ બાળક પેદા કરવું ન જોઈએ. જો તે કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકે એવા બાળક પેદા કરી શકતો હોય તો તેણે સેંકડો બાળકો ઉત્પન્ન કરી શકશે, પરંતુ આવી ક્ષમતા વિના માત્ર ઇન્દ્રિય સુખ ખાતર મનુષ્ય જાતીય જીવનમાં વિલુપ્ત થવું ન જોઈએ. જય શ્રીમદ નારાયણ.